નમસ્કાર. આજે આપણે પેરિયાર ઈવી રામસ્વામીના 1957ના એક એવા ક્રાંતિકારી સંબોધનનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ જેણે આપણી પરંપરાઓને જોવાની આખી રીત જ બદલી નાખી હતી. આ માત્ર કોઈ સામાન્ય ભાષણ નહોતું, પણ વિચારધારાઓનો એક ખૂબ જ ઊંડો અભ્યાસ હતો. તો ચાલો જોઈએ કે કેવી રીતે પેરિયારે ધર્મ અને તર્ક વચ્ચેની ભેદરેખાને એકદમ નવેસરથી સમજાવી. શરૂઆત જ આપણે એક એવા સવાલથી કરીએ જે પેરિયારે એ સમયે લોકોની મૂળભૂત માન્યતાઓને હચમચાવવા માટે પૂછ્યો હતો. શું બુદ્ધ ખરેખર નાસ્તિક હતા? હવે જો, સામાન્ય રીતે નાસ્તિક શબ્દ સાંભળીએ એટલે મનમાં કંઈક નકારાત્મક વિચાર જ આવે, ખરું ને? પણ અહીંયા રસપ્રદ વાત એ છે કે પેરિયારે આ જ પ્રશ્નનો ઉપયોગ કરીને લોકોના મનમાં રહેલી ધર્મ વિશેની ગેરસમજણોને તોડવાની શરૂઆત કરી હતી. ધર્મ અને બુદ્ધની નવી વ્યાખ્યા. અહીંથી જ પેરિયારે શ્રદ્ધા અને પૂજાપાઠની જે વર્ષો જૂની વ્યાખ્યાઓ હતી તેનું ખંડન કરવાનું શરૂ કર્યું. તેમણે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભાઈ, સાચી ઉજવણી એટલે માત્ર કર્મકાંડો કરવા એવો નથી થતો. બુદ્ધ જયંતીનો સાચો અર્થ એ નથી કે આપણે તેમની મૂર્તિ સામે દીવા કરીએ કે અંધશ્રદ્ધાવાળી વિધિઓ કરીએ, પણ સાચો અર્થ એ છે કે આપણે તેમના તર્ક અને બુદ્ધિના માર્ગને અપનાવીએ. કોઈ પણ મહાન વિચારકને સાચી શ્રદ્ધાંજલિ તેમના વિચારોને જીવનમાં ઉતારવાથી મળે છે, માત્ર પૂજાપાઠ કરવાથી નહીં. અને અહીંયા જ તેમણે આખી રમત પલટી નાખી. તેમણે બહુ જ ગર્વથી પોતાને નાસ્તિક કહ્યા, પણ એકદમ નવા અર્થ સાથે. તેમની વ્યાખ્યા સાંભળવા જેવી છે. નાસ્તિક એટલે માત્ર ભગવાનને ન માનનાર વ્યક્તિ નહીં, પણ એક એવી વ્યક્તિ જે કોઈ પણ પરિસ્થિતિને સમજવા માટે પોતાની બુદ્ધિ અને તર્કનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. એટલે કે નાસ્તિકતા એ તેમના મતે તર્કસંગત અને વૈજ્ઞાનિક વિચારસરણીનું પ્રતીક હતું. બીજું કે તેમણે બુદ્ધ શબ્દને પણ માત્ર એક ઐતિહાસિક વ્યક્તિના નામ પૂરતું સીમિત ન રાખ્યો. તેમણે તેને એક સામાન્ય સંજ્ઞા ગણાવી. તેમના મતે બુદ્ધનો અર્થ જ થાય છે બુદ્ધિ અથવા તર્ક. આનો સીધો અર્થ એ થયો કે સમાજની કોઈ પણ વ્યક્તિ, હા કોઈ પણ, જો પોતાની તાર્કિક વિચારસરણીનો સકારાત્મક ઉપયોગ કરે તો તે પોતાનામાં જ એક બુદ્ધ છે ને, એકદમ નવો દ્રષ્ટિકોણ. હવે આ બંને વચ્ચેનો તફાવત સમજીએ. પેરિયારે બૌદ્ધ ધર્મને ધર્મની પરંપરાગત વ્યાખ્યામાંથી એકદમ અલગ કરી દીધો. જુઓ, પરંપરાગત ધર્મમાં કેન્દ્રમાં શું હોય? ભગવાન, સ્વર્ગ, નર્ક અને પાપ પુણ્યનો ડર, રાઈટ? જ્યારે પેરિયારના મતે બૌદ્ધ ધર્મમાં માત્ર ને માત્ર માનવબુદ્ધિ, નૈતિકતા અને સદાચારની જરૂર છે. અને એટલે જ તેમણે આને ધર્મ ન ગણતા એક સંપૂર્ણ બુદ્ધિવાદી જીવનશૈલી કહી. વિચારધારાઓનો ટકરાવ. ચાલો આપણે એ જોઈએ કે તર્કવાદ અને આપણી રૂઢિચુસ્ત પરંપરાઓ વચ્ચેનો ઐતિહાસિક સંઘર્ષ કઈ રીતે આગળ વધ્યો. આ સ્ત્રોત પ્રમાણે ભારતની દાર્શનિક વિચારધારાઓ વચ્ચે સદીઓથી એક મોટી ખેંચતાણ ચાલી રહી છે. ટાઈમલાઈન પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે 2500 વર્ષ પહેલાં જ્યારે બુદ્ધે તર્કવાદનો ઉપદેશ આપ્યો ત્યારે તેની પ્રતિક્રિયા રૂપે પછીના યુગમાં ઘણા મહાકાવ્યો રચાયા. મધ્યયુગ આવતા બૌદ્ધ સ્થળો પર કબજો કરવામાં આવ્યો અને છેલ્લે 1947 પછી સ્વતંત્ર ભારતે ફરી પાછા એ જ બૌદ્ધ પ્રતીકોને અપનાવ્યા. આ આખી સફર ખરેખર બહુ જ લાંબી અને જટિલ રહી છે. વૈચારિક હથિયારો તરીકે મહાકાવ્યો. આ બહુ મહત્વનો મુદ્દો છે, કારણ કે પેરિયાર પરંપરાગત ગ્રંથોને માત્ર ધાર્મિક પુસ્તકો જ નહોતા માનતા. પેરિયારની દલીલ હતી કે રામાયણ અને પુરાણો જેવા ગ્રંથોની રચના ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી, જેથી બુદ્ધના તર્કવાદી ઉપદેશોની અસર ઓછી કરી શકાય અને લોકોના મન પર ફરીથી કાબૂ મેળવી શકાય. તેમના મતે આ ગ્રંથોનો મુખ્ય હેતુ જ સામાન્ય જનતાને તર્કથી દૂર લઈ જવાનો હતો. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો કે આ કથાઓમાં હિંસા અને કામુકતાને બહુ જ આકર્ષક રીતે રજૂ કરવામાં આવી, જેથી બ્રાહ્મણવાદ અને સામાજિક ઊંચ નીચની વ્યવસ્થાને કાયમ રાખી શકાય. હવે આ વાત ખરેખર વિચારવા જેવી છે. પેરિયારે ઇતિહાસ અને પુરાતત્વવિદોનો હવાલો આપીને બહુ મોટો દાવો કર્યો હતો કે શ્રીરંગમ, કાંચીપુરમ અને તિરુપતિ જેવા આપણા ઘણા મોટા મંદિરો વાસ્તવમાં મૂળ રૂપે બૌદ્ધ વિહારો જ હતા. એટલે કે જ્યાં પહેલાં તર્ક અને જ્ઞાન અપાતું હતું તે સ્થળો પર કબજો કરીને તેમને પૂજા અને કર્મકાંડના સ્થળોમાં બદલી નાખવામાં આવ્યા. જ્ઞાતિ અને સામાજિક નિયંત્રણ. હવે એ સમજીએ કે પેરિયારે આ પ્રાચીન વૈચારિક લડાઈઓને આજના આપણા સામાજિક માળખા સાથે કેવી રીતે જોડી.
તેમણે એક બહુ જ ધારદાર સવાલ ઉઠાવ્યો કે શું વેદો, ધર્મશાસ્ત્રો અને પુરાણોના સમર્થન વિના આ જ્ઞાતિ પ્રથા ટકી શકે ખરી? તેમની દલીલ હતી કે આ સામાજિક અસમાનતા કંઈ હવામાંથી નથી આવી. તે આપણા આ રૂઢિચુસ્ત ગ્રંથો સાથે બહુ જ ઊંડાણપૂર્વક જોડાયેલી છે અને તેમાંથી જ તેને રક્ષણ મળે છે. જો આ ધર્મશાસ્ત્રોનું પીઠબળ હટાવી લેવામાં આવે તો ઊંચ નીચની આ આખી વ્યવસ્થા એની મેળે જ પડી ભાંગશે. તો સાચી લોકશાહી તરફ જવાનો રસ્તો કયો? તેમના વિશ્લેષણ મુજબ જ્ઞાતિવાદને મૂળમાંથી ઉખેડવા માટે 3 નક્કર કદમ લેવા પડે. પહેલું, એવા તમામ ધર્મશાસ્ત્રોનો ત્યાગ કરવો જે માત્ર અમુક ચોક્કસ વર્ગને જ ફાયદો કરાવે છે. બીજું, સમાજમાંથી અંધશ્રદ્ધા અને રૂઢિવાદને જડમૂળથી દૂર કરવા. અને ત્રીજું, આ 2 વસ્તુઓ કર્યા પછી એક એવા સમાજનું નિર્માણ કરવું જેનો પાયો માત્ર ને માત્ર સમાનતા અને ભાઈચારા પર જ ટકેલો હોય. આધુનિક પુનરુત્થાન અને તર્કવાદ. હવે આપણે અંતિમ પડાવ તરફ આગળ વધીએ. એ જોવું પણ એટલું જ જરૂરી છે કે પેરિયારે શા માટે પોતાની 20મી સદીની સામાજિક ચળવળને છેક 2500 વર્ષ જૂની બૌદ્ધ ફિલોસોફી સાથે જોડી. પેરિયારે બહુ જ સ્પષ્ટતાથી પોતાના આત્મસન્માન આંદોલનને બુદ્ધના ઐતિહાસિક વારસા સાથે જોડી દીધું. આનાથી તેમણે એ સાબિત કર્યું કે સમાનતા અને તર્ક માટેની તેમની આ લડત કોઈ નવી જાગેલી કાલ્પનિક વાત નથી, પરંતુ આપણા જ પ્રાચીન ભારતીય ઇતિહાસમાં જડેલી એક સદીઓ જૂની ફિલસૂફીનું જ આગળનું સ્વરૂપ છે. આ જોડાણથી તેમના આંદોલનને એક ખૂબ મોટું ઐતિહાસિક પીઠબળ મળ્યું ગયું. અને આ વાતને સાબિત કરવા માટે તેમણે એકદમ શાનદાર ઉદાહરણ આપ્યું. તેમણે ધ્યાન દોર્યું કે આધુનિક સ્વતંત્ર ભારતે પોતે જ રાષ્ટ્રની મુખ્ય ઓળખ માટે રૂઢિચુસ્ત ધાર્મિક પ્રતીકોને બદલે બૌદ્ધ પ્રતીકોની પસંદગી કરી છે. આપણું રાષ્ટ્રીય પ્રતીક હોય કે રાષ્ટ્રધ્વજની બિલકુલ મધ્યમાં રહેલું ધમ્મચક્ર, અથવા તો બુદ્ધ જયંતીની સરકારી રજા હોય, આ બધું જ એ વાતની સાબિતી છે કે આધુનિક ભારતનો પાયો પણ બુદ્ધના તર્કસંગત મૂલ્યો પર જ આધાર રાખે છે. પણ આખા વિશ્લેષણમાં સૌથી રસપ્રદ વાત જો કોઈ હોય તો તે આ છે. પેરિયાર માત્ર પરંપરાઓના જ વિરોધી નહોતા, તેઓ કોઈ પણ પ્રકારની અંધભક્તિના વિરોધી હતા. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે માનવજ્ઞાનની એક મર્યાદા હોય છે, માટે કોઈ પણ ગ્રંથને, પછી ભલેને તે ખુદ બુદ્ધનો હોય કે મહાન કવિ તિરુવલ્લુવરનો, જો તેને જ આખરી અને અંતિમ સત્ય માની લેશો તો આપણો માનવ વિકાસ ત્યાં જ અટકી જશે. સમય અને પ્રગતિની સાથે આપણે આપણા વિચારો પણ સતત સુધારતા રહેવા જોઈએ. અને છેલ્લે, આખું વિશ્લેષણ એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે. શું પરંપરાઓ પર સવાલ ઉઠાવ્યા વિના ક્યારે સાચી સમાનતા આવી શકે ખરી? પેરિયારના મતે જ્યાં સુધી સમાજ સ્થાપિત પરંપરાઓ અને ગ્રંથો પર સવાલ ઉઠાવવાની હિંમત નહીં કરે ત્યાં સુધી સાચી લોકશાહી શક્ય જ નથી. આશા છે કે ઇતિહાસ અને તર્કની આ સફરમાં કંઈક નવું જ જાણવા મળ્યું હશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.